गुजरात के दाहोद जिले की झालोद तालुका पंचायत में अध्यक्ष और उपाध्यक्ष पद के लिए चुनाव संपन्न हुए। झालोद की कुल 20 सीटों में से बीजेपी के पास पहले से 9 सीटें थी। वहीं आम आदमी पार्टी के पास 3 निर्दलीय और कांग्रेस के पास 5 सीटें थी। आज हुए चुनाव में बीजेपी को बहुमत का समर्थन मिला। बीजेपी के मैंडेट पर अध्यक्ष पद के लिए सुरेश कटारा को निर्विरोध घोषित किया गया। उपाध्यक्ष पद पर तेजल भाभोर के नाम की घोषणा हुई। इस तरह झालोद तालुका पंचायत अब पूरी तरह बीजेपी के कब्जे में आ गई है। घोषणा के बाद तहसील पंचायत कार्यालय के बाहर बीजेपी कार्यकर्ताओं ने जश्न मनाया। नवनिर्वाचित अध्यक्ष और उपाध्यक्ष का फूल मालाओं से स्वागत हुआ। बीजेपी नेताओं ने इसे विकास की जीत बताया। આપણે ઝાલોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ હતી। એમાં આપણા આગેવાનો શ્રી સંગઠનના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આપણા લોકલાડીલા એવા જસવંતસિંહ ભાભોર સાહેબનો આભાર માનું છું અને આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબનો બી આભાર માનું છું અને સંગઠનમાંથી આપણા અમારા એવા કાકા સુરેશ કાકા એમનો પાર્ટી પ્રમુખ એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને તમામ સંગઠનો અને તમામ તાલુકા સભ્યશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું અને મને જે પાર્ટીએ મને મારા પર વિશ્વાસ મૂકીને મને ઉપપ્રમુખની વરણી વિજેતા જાહેર કરી છે તો હું એને દિલથી અને વિશ્વાસથી કામ કરીશ અને બતાવીશ। ભારત માતા की जय। भारतीय जनता पार्टीना प्रदेश मौड़ी मंडल અને જિલ્લા ભારતીય जनता पार्टीना अध्यक्ष श्री मौड़ी मंडल प्रमुख श्रीओनो તમામ હોદ્દેદારોનો હું મેન્ડેટ પાર્ટી આપ્યું એ બધી હું આભાર માનું છું। પ્રમુખ ઉપપ્રમુખના વરણી માટે અમે દરેક 20 તાલુકા સભ્યોએ સહમતિથી ચૂંટી લાવવા બદલ એમનો બી હું આભાર માનું છું અને 2.5 વર્ષ માટે મને સૌ તાલુકા સભ્યોએ મને જવાબદારી સોંપી છે એ હું સારી રીતે નિભાવીશ। જય હિન્દ, જય ભારત।